નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. ગુજરાત સરકાર, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લાના મીડિયા કર્મીઓ માટે હેલ્થ સ્ક્રીનિંગ અને હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન મોડાસા ખાતે આવેલી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ મીડિયા ક્ષેત્રે કાર્યરત પત્રકારો અને મીડિયા કર્મીઓના સ્વાસ્થ્યનું રક્ષણ અને જાગૃતિ વધારવાનો છે. એક પગલું સ્વસ્થ ભારત તરફ સૂત્ર સાથે આ અભિયાન અંતર્ગત રેડક્રોસ સોસાયટી દ્વારા બ્લડ પ્રેશર, શુગર, હિમોગ્લોબિન, એક્સરે સહિતના શરીરના હેલ્થ પેરામીટર્સની ચકાસણી કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ મીડિયા જગતમાં વ્યસ્ત જીવનશૈલી વચ્ચે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા લાવવાનો છે. ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા દ્વારા સ્વસ્થ પત્રકાર, સ્વસ્થ સમાજ અને સ્વસ્થ ભારતનું સ્વપ્ન સાકાર કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ હેલ્થ ચેકઅપ કાર્યક્રમમાં ઇન્ડિયન રેડક્રોસ મોડાસાના ભરતભાઈ પરમાર સહિત રેડક્રોસના પ્રતિનિધિઓ તેમજ જિલ્લા માહિતી કચેરીના અધિકારીઓ તેમજ જિલ્લા અને તાલુકા સ્તરના તમામ મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની થતી સેવાકીય પ્રવૃત્તિઓ અને કામગીરીઓ પર પ્રકાશ પાડીને કામગીરી અંગેની વિસ્તૃત માહિતી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સમ ભરતભાઈ પરમારે પૂરી પાડી હતી. જ્યારે અરવલ્લી જિલ્લા માહિતી વિભાગના અધિકારી નિરી જયસ્વાલ તથા રેશમા નેનામાએ જિલ્લાના પત્રકારોના હેલ્થ ચેકઅપને લઈને રજીસ્ટ્રેશનથી લઈ તમામ વિગત પૂરી પાડી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. આજે ગુજરાત રાજ્યના મેનેજિંગ કમિટીમાં અજયભાઈ પટેલ છેલ્લા 2 વર્ષથી ચિંતન કર્યું કે પત્રકારો એક સમાજનું અભિન્ન અંગ છે, જેનું સ્વાસ્થ્ય સારું રહે, તંદુરસ્ત રહે એ માટે રાજ્ય શાખાએ આજે ગુજરાતમાં 33 જિલ્લા મથકે આ બોડી પ્રોફાઇલ, ઇસીજી, એક્સરેનું આયોજન કર્યું છે. જેના માટે આપણે અરવલ્લી જિલ્લાને આ રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલે આ સુવિધાઓ આપી છે, એટલે એને આપના માધ્યમ દ્વારા એમને અભિનંદન આપીએ છીએ. આપનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે એના માટેની જે આ 2 વર્ષથી જે તમે સહભાગી થયા છે અને આ કાર્યક્રમમાં આપણે ઉપસ્થિત રહ્યા છે, એટલે પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે. રેડક્રોસ 1920થી સ્થાપના થયેલી છે. એના ભારતના રાષ્ટ્રપતિ પ્રમુખ છે, ગુજરાતના રાજ્યપાલ પ્રમુખ છે, જિલ્લાના કલેક્ટર પ્રમુખ છે અને આ જિલ્લામાં 2015થી સ્થાપના કર્યા પછી આવી રીતે લેબોરેટરી છે રાહત દરની, ડેન્ટિસ્ટ છે રાહત દરની, જુનિયર યુથ રેડક્રોસ છે જે સારા નાગરિક બને, ઘડતર થાય એના માટેનું કામ કરી રહી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે કુદરતી માનવ સર્જિત આફત આવી રહી તો એને સુવિધા પહોંચે એના પહેલાં લોક જાગૃતિ કરી અને બધા જ આ આવનાર આવી આપત્તિમાં બહાર નીકળી શકે એની પણ સુવિધા કરી રહી છે. થેલેસમિયાનું પણ પરીક્ષણ કરી રહી છે અને અરવલ્લી જિલ્લામાં ગુજરાતમાં પહેલો એવો જિલ્લો છે, દરેક તાલુકામાં તાલુકા બ્રાન્ચ છે. ભિલોડા, માલપુર, મેઘરજ, ધનસુરા, બાયડ અને ફર્સ્ટ એડની તાલીમથી હજારો લોકો, 1200 લોકોને નોકરી પણ 35,000ની નોકરીની મળી છે. જે અમદાવાદ, મહેસાણા જવું પડતું હતું એ અહીંયા બેઠા સુવિધા આપવામાં આવી છે. પણ એને પણ જિલ્લામાંથી દરેક અહીંયા આવું ન પડે તો દરેક જગ્યા પર તાલુકા બ્રાન્ચો સ્થાપી અને એને તાલીમ સારી રીતે આપીએ છીએ. પોતે પોતાના પરિવારને સુરક્ષિત રાખે એવી અમે ખૂબ કાળજી લઈ રહ્યા છીએ. અમારી ટીમ આ કામગીરી માટેના છેલ્લા 10 વર્ષથી આ કામ કરી રહ્યા છે. પત્રકારોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે એ માટે બધાને અમે શુભેચ્છા આપી છીએ. અસ્તુ ભારત માતા કી જય. નમસ્કાર, હું નિધિ જયસ્વાલ, સહાયક માહિતી નિયામક, અરવલ્લી. ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા પત્રકારોની સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પત્રકારોનો બોડી ચેકઅપનો પ્લાનિંગ કરવામાં આવ્યો હતો. જેના અંતર્ગત આજે અરવલ્લી જિલ્લા માહિતી કચેરી અને ઇન્ડિયન રેડક્રોસ મોડાસાના સંયુક્ત ઉપક્રમે મીડિયા કર્મીઓનો ફૂલ બોડી હેલ્થ ચેકઅપનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અરવલ્લી જિલ્લાના મોટી સંખ્યામાં પત્રકારો જોડાયા હતા, જેઓ આજે પોતાના બ્લડ ટેસ્ટ કરાવી અને જેના રિપોર્ટથી તેમને જાણવા મળશે કે એમને ખરેખર કોઈ સારવારની જરૂર તો નથી અને તે પોતાના સ્વાસ્થ્ય તરફ વધારે પડતું ધ્યાન આપી શકે.